Auxiliaries, two main verbs comes: to be, to have, and to do. Okay, to be, to have, and to do. Okay, to be present tense, am is are, was were, shall will. Okay, then to have has had. Okay, all. And then to do means do, does, did, as you said, shall do, will do. Okay, these are the primary auxiliaries. It is given here, you can see that. Barabar? And here you also you can see that here another one, that is model auxiliary. Now in model auxiliary, all these parts comes, okay, that is can, could, shall, should, would, may, might, है ना? Must, have to, has to, had to, need to, used to. બરાબર? આ બધા શું છે? મોડેલ ઓક્ઝિલરીઝ છે. Right? Ha. Means model auxiliaries is a helping verb. It is known as helping verb. It means that after that main verb you have to use. એના પછી તમારે main verb નો ઉપયોગ કરવો પડે છે. For example, I can break this glass. So break is the main verb there. બરાબર? અને can છે એ auxiliary છે. બરાબર? Understanding? Now linking verb, or you can say copular verb. Now linking verb means what? Which is linking the sentence. That is 2 plus. That is called 2 plus verb. And a linking verb કહેવાય. Right? Understood? Linking એટલે બીજી ક્રિયા verb દ્વારા ક્રિયાપદ દ્વારા બીજી ક્રિયા જોડાતી હોય. બરાબર? એને શું કહેવાય? Linking verb કહેવાય. ભાઈ એના તમે ઇન્ફિનિટિવમાં પણ ગણી શકો. આ બંને લગભગ સરખા છે. જો તમે જોઈ શકો છો અહીંયા આ લિંકિંગ વર્બ કયો, કોપ્યુલર વર્બ કયો કે ઇન્ફિનિટિવ કયો, આ લગભગ ઇન્ટરનલી સેમ છે. ઓકે, લગભગ સરખા છે બંને. ઓકે, જે ટુ દ્વારા તમે બીજી ક્રિયાઓ જોડી શકો છો. ઓકે, અન્ડરસ્ટુડ? ડિટેલમાં જોઈએ તો ફિનિટ વર્બ તમે જોઈ શકો છો. નાઉ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ફિનિટ વર્બ? You can see that a finite verb is a verb that changes its forms according to the tense and the sentence. According to the sentence and according to the tense, the forms of the verb will be changed. The number of the person of the subject. It is the main verb of the sentence of a clause. Means કોઈ પણ જે clause હોય, clause ખબર છે? Clause જે છે mainly main clause અને subordinate clause. એ આપણે જે compound sentence ને બધું જે આવે છે ને એમાં એ આવે છે. ખાસ કરીને નાઉન ક્લોઝ તમે ભણ્યા હોય તો સાંભળો. હવે નાઉન ક્લોઝ એક એવો પોઈન્ટ છે કે જેમાં ટુ ટાઈપ્સ ઓફ ક્લોઝ હોય છે, બે ક્લોઝ હોય છે, એક મેઇન ક્લોઝ અને એક સબોર્ડિનેટ ક્લોઝ. બરાબર? શું હોય છે? મેઇન ક્લોઝ અને સબોર્ડિનેટ ક્લોઝ. હવે જે મેઇન, હા, ગોટ ધ પોઈન્ટ નાઉ? રિમેમ્બર? યાદ આવ્યું હવે? એમાં હા, એમાં અલગ અલગ ટાઈપ્સ છે એના. For example, noun clause subject to the verb, noun clause object to the verb, right? પછી noun clause object to preposition, પછી noun clause apposition. આ બધા એના ટાઈપ્સ છે. બરાબર? એ બધામાં અલગ અલગ ફેરફારો થતા ક્રિયાપદો અને ક્લોઝની જે ફેરબદલી છે એ અલગ અલગ જગ્યાએ થતી હોય છે. બરાબર? એને નાઉન ક્લોઝ કહેવાય છે. હા, તો અહીંયા તમે વન્સ અગેન કમ બેક ટુ ધ પોઈન્ટ. અહીંયા ફરી પાછા પોઈન્ટમાં આવીએ. એટલે સેન્ટેન્સ ઓફ અ ક્લોઝ જે છે એમાં ક્રિયાપદના અર્થ ચેન્જ થઈ, ફોર્મ્સ એના ચેન્જ થઈ રાખતા હોય છે એકોર્ડિંગ ટુ ધ ટેન્સ, ટેન્સ પ્રમાણે. ઓકે, હા. નોન ફિનિટ વર્બ્સ જે છે એ નોન ફિનિટ વર્બમાં શું આવશે? તો કે ધ વર્બ ધેટ ઇઝ નોટ અફેક્ટેડ બાય પર્સન ઓર અ નંબર ઓફ સબ્જેક્ટ. બરાબર? ગમે એટલા સબ્જેક્ટ એમાં આપેલા હોય પણ જે ક્રિયાપદ છે એમાં કોઈ અસર થતી નથી. એન્ડ ધ ટેન્સ ઓફ સેન્ટેન્સ ઇઝ કોલ્ડ ફિનિટ વર્બ. ફિનિટ નોન ફિનિટ વર્બ. ઇટ એક્ટ્સ એઝ નાઉન, એડજેક્ટિવ ઓર એડવર્બ. એટલે કે એ એડવર્બ તરીકે, એડજેક્ટિવ તરીકે કામ કરે છે. મીન્સ કે અહીં તમે જોઈ શકો છો આઈએનજી વાળા જેટલા રૂપો હતા. બરાબર? એટલે કે અહીંયા જે મેઇન વર્બ છે, બરાબર, એ ગમે તે ટેન્સમાં આવે પણ એના પછીનું જે રૂપ છે, બરાબર, કે જે એડજેક્ટિવ નાઉનના રૂપમાં આપેલું હોય છે એમાં કોઈ ચેન્જીસ થતો નથી.
ફોર એક્ઝામ્પલ તમે અહીં જોઈ શકો છો આઈ લાઈક રીડિંગ બુક્સ, બરાબર. તો પછી અહીંયા હી લાઇક્સ, અહીંયા લાઇક્સ આવી ગયું તો પણ રીડિંગ બુક્સ તો એમને જ છે, બરાબર. પછી અહીંયા આપણે ફોર્મેટ ચેન્જ કરી નાખ્યું એટલે કે પાસ્ટ ફોર્મ લીધું, બરાબર. તો પણ અહીંયા રીડિંગ બુક્સમાં ચેન્જ થયો નથી, એટલે કે લાઇક્ડ થયું તો પણ એ ચેન્જ થતો નથી. બીજું અહીં તમે જોઈ શકો છો ધીસ ચેર ઇઝ બ્રોકન. બ્રોકન જે છે એ V3 છે, બરાબર ને, શું છે, પાસ્ટ પાર્ટિસિપલ છે. બ્રેક, બ્રોક, બ્રોકન, બરાબર. પણ એમાં ક્યાંય ચેન્જીસ થતો નથી. અહીંયા તમે વોઝ બ્રોકન કરો પણ બ્રોકનનું બ્રોકન જ રહેશે, એમાં ક્યાંય ચેન્જીસ થશે નહીં. ખાસ કરીને આપણે કહીએ કે એક્ઝેક્ટિવ કે નાઉન વર્બનું જ્યારે બનાવો છો ત્યારે એમાં કોઈ ચેન્જીસ થતા નથી. પણ એનું જે બીજો વર્બ હોય છે જે, બરાબર, અને હેલ્પિંગ વર્બ જેને કહેવાય, એ હેલ્પિંગ વર્બ ઇન ધ સેન્સ નોટ ધેટ હેલ્પિંગ વર્બ, પહેલા હેલ્પિંગ વર્બની વાત નથી, બરાબર, જે ક્રિયાને આગળ વધારતું હોય છે, બરાબર, એવું જે વર્બ છે એ કોઈ પણ ફોર્મમાં હોઈ શકે છે, રાઈટ. ઇટ કેન બી ઇન એની ફોર્મ. હવે તમે એ નોટ જોઈ લો તો તમે ખ્યાલ આવી જશે. ઉપર આપેલા ઉદાહરણમાં અંડરલાઇન કરેલા ક્રિયાપદ ફિનિટ વર્બ છે જેમાં વાક્ય પ્રમાણે ફેરફાર થયેલ છે, જ્યારે બોલ્ડ કરેલા નોન ફિનિટ વર્બ છે એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી, જ્યાં વાક્યના કાળ કે વ્યક્તિ કે સંખ્યાના કારણે કોઈ ફેરફાર થતા નથી. એટલે કે ફિનિટ વર્બ છે એને તમે ચેન્જ કરી શકો છો, એના ડિફરન્ટ ફોર્મ્સ ચેન્જ થઈ શકે છે, બરાબર. જ્યારે નોન ફિનિટ છે અથવા તો ઇનફિનિટ છે એના વર્બ્સ ચેન્જ થતા નથી. ટાઈપ્સ ઓફ ફિનિટ વર્બમાં તમે પહેલા મેં સમજાવી દીધું છે, પ્રિન્સિપલ, લેક્સિકલ ઓર મેઇન વર્બ, જે મુખ્ય ક્રિયાપદ કહેવાય છે, બરાબર. A principal verb is a verb that provides information, એટલે કે મુખ્ય ક્રિયાપદ એક એવું ક્રિયાપદ છે કે જે આપણને માહિતી પૂરી પાડે છે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ તમે ખાલી એક કર્તા ને વર્બ બે જ લીધા હોય ને તો પણ તમને આખી માહિતી લગભગ મળી જાય, બરાબર. એ કર્તા શું કહેવા માંગે છે એ ક્રિયાપદના ઓલા ઉપરથી તમે ઓળખી શકો છો, ઓકે, તમે જાણી શકો છો. તો એને કહેવાય પ્રિન્સિપલ વર્બ, એટલે કે પ્રિન્સિપલ વર્બ ઇઝ અ વર્બ ધેટ પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન એન્ડ ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એક્શન, કે જે એક્શન માટે પ્રેરે છે અથવા તો એ આપણને શું કરે છે, ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એક્શન, કે જે પોતાને કાર્ય જે છે એ બહાર પાડે છે અથવા તો પૂરું પાડે છે અથવા તો જોવા મળે છે. ઇટ ફંક્શન્સ એઝ ધ મેઇન વર્બ ઓફ ધ સેન્ટેન્સ ઓર અ ક્લોઝ, બરાબર, અને એ એક મેઇન ક્લોઝ તરીકે કામ કરે છે, બરાબર, જેના પર આખા વાક્યનો આધાર હોય, બરાબર, અને એના ઉપરથી આખું વાક્ય નક્કી થતું હોય, ઇન ધ સેન્સ કે એનો અર્થ નક્કી થતો હોય, એને કહેવાય ફિનિટ વર્બ, બરાબર. જેને તમે મેઇન ક્લોઝ પણ, સોરી, મેઇન વર્બ, મેઇન ક્લોઝ, મેઇન પ્રિન્સિપલ વર્બ જે કહો તે બધું સરખું છે. ઓકે, હિયર હી ગેવ મી અ બુક, તમે જોઈ શકો છો હી ગેવ મી અ બુક, બરાબર. પછી અહીંયા એક થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે, હી ટોલ્ડ મી અ સ્ટોરી. જો હી ટોલ્ડ, હવે તમે પાછળ તો ઘણું બધું લઈ શકો પણ એની જે એક જે ક્રિયા છે એટલે કે કહેવાની જે ક્રિયા છે એ તમે નક્કી કરી શકો ભાઈ કંઈક કહેવા માંગે છે, સમથિંગ હી વોન્ટ્સ ટુ સે, રાઈટ. નાઉ વોટ હી વોન્ટ્સ ટુ સે, that we can come to know after the clarification of the actor. એક્ટર જે છે એ ક્લેરિફાઈ કરે પછી તમે નક્કી કરી શકો કે એ શું કહેવા માંગે છે, રાઈટ. સમજાઈ ગયું. એ લિંકિંગ ઓર કોપ્યુલર વર્બ, બરાબર, એને લિંકિંગ પણ કહી શકાય છે, એટલે કે જોડનાર. લિંકિંગ એટલે શું, જોડનાર. A linking verbs connects the subject of the sentence to a word, એટલે કે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહેવાય એને, બરાબર. or a phrase and gives information about the subject. કાં તો તમારે એમાં ફ્રેઝનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, બરાબર. હવે અહીં તમે જોઈ શકો છો મેં એનું પેલું ફોર્મેટ પણ આપ્યું છે, સબ્જેક્ટ પ્લસ લિંકિંગ વર્બ પ્લસ સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ પ્લસ નાઉન, ઓર સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટમાં નાઉન, એડજેક્ટિવ અને પાર્ટિસિપલ્સ આવી શકે છે. હવે એડજેક્ટિવ પાર્ટિસિપલ્સ એટલે સમજો ને કેટલા પાર્ટિસિપલ છે, ખ્યાલ આવ્યો.
એટલે પાર્ટિસિપલ્સ મેઇનલી બે જ છે, બરાબર, પણ આપણે ત્રીજું જે છે એ ઇન્ફિનિટિવ, એને આપણે પાર્ટિસિપલ નથી ગણતા પણ કહેવાય છે કૃદંત એ, બરાબર. ઇન્ફિનિટિવ જેને કહેવાય ટુ પ્લસ વર્બ. ઓકે, જે 5 ફોર્મ્સ ઓફ ધ વર્બ આપણે જોયા હતા એમાં હતું, ખબર હોય તો, રાઈટ, કે બી, બરાબર, એમિઝાર, વોઝવેર, બીકમ, લુક, સીમ, ગ્રો. આ શું છે? સમ લિંકિંગ વર્બ્સ છે. આ તમે લિંકિંગ વર્બ્સ જોઈ શકો છો અહીંયા, બરાબર. લિંકિંગ વર્બ્સનું આપણે એક્ઝામ્પલ અહીંયા ટુ બી વર્બ છે. ટુ બી વર્બના અહીંયા ફોર્મ્સ છે, પ્રેઝન્ટ ટેન્સ એન્ડ પાસ્ટ ટેન્સ, બરાબર. પછી બીકમ વર્ડ છે, પછી લુક વર્ડ છે, સીમ છે, ગ્રો છે, ટેસ્ટ છે, એપિયર છે, ફીલ છે અને ગેટ છે, બરાબર. અચ્છા, એક તમારે 12માં એક પોઈન્ટ આવતો હતો, ખબર હોય તો, જો કદાચ યાદ હોય તો આપને, કેઝ્યુઅલ વર્બ. ધેર આર 3 કેઝ્યુઅલ વર્બ્સ. કેઝ્યુઅલ એટલે પ્રેરક ક્રિયાપદ કહેવાય એને ગુજરાતીમાં. શું કહેવાય? પ્રેરક ક્રિયાપદ. આ કેઝ્યુઅલ વર્બ જે છે એ 3 હોઈ શકે. 3 છે કેઝ્યુઅલ વર્બ. આમાં આવે છે એટલે હું તમને કહું છું સાથે સાથે. કેઝ્યુઅલ વર્બ 3 છે: મેક, ગેટ અને હેવ, બરાબર. મેક, ગેટ અને હેવ અને કહેવાય કેઝ્યુઅલ વર્બ. CASUAL, કેઝ્યુઅલ વર્બ. કેઝ્યુઅલ વર્બમાં 3 મેં કીધું એમ: મેક, ગેટ અને હેવ. આ 3 જે છે એ કોઈ પણ ટેન્સમાં હોય પણ એના પછીનું જે ક્રિયાપદ આવે છે એમાં ફેરફારો થતા નથી. એટલે એ હું તમને કહી શકું કે એક્ટિવ વોઇસ હોય તો એ પ્રમાણે આવે અને પેસિવ વોઇસ હોય તો એ પ્રમાણે આવે, બરાબર. ફોર એક્ઝામ્પલ, એમાં મેક એક વર્બ એવું છે, બરાબર, કે જે શું કહેવાય, ફોર્સિબલી જે કામ કરાવવામાં આવે, બરાબર, જેને કહેવાય ફોર્સફુલી જે કાર્ય કરવામાં આવે, બરાબર, ને કમ્પલ્શન કહેવાય. શું કહેવાય એને? કમ્પલ્શન કહેવાય. ફરજિયાતપણે જે કાર્ય કરવામાં આવે એના માટે મેક વપરાય છે. મેક, MEKE, બરાબર. એ મેક જે છે એ કોઈ પણ કાળમાં હોઈ શકે, બરાબર. એનું એક્ઝામ્પલ તમને આપું: આઈ મેક હિમ સ્ટડી ઓલ ધ લેસન્સ. જો, આઈ મેક હિમ સ્ટડી ઓલ ધ લેસન્સ, બરાબર. મેં એને ફરજિયાતપણે બધા જ લેસન વચાવ્યા. તો એ પ્રેરક ક્રિયાપદ છે. તો આઈ મેકનું તમે મેડ કરી શકો, વિલ મેક કરી શકો, એ થઈ શકે. મેકિંગ કરી શકો, બરાબર, એ થઈ શકે. પછી ગેટ જે છે, ગેટ એ વિનંતીથી થતી ક્રિયાઓ માટે, રિક્વેસ્ટ કરીને જે ક્રિયાઓ કરવામાં આવે એ વિનંતીથી થતી ક્રિયાઓ માટે છે, બરાબર. એના માટે ગેટ વપરાય છે. ગેટમાં એવો નિયમ છે કે બીજું ક્રિયાપદ છે કે એના પછીનું જે બીજી એક્સ્ટ્રા જે ક્રિયાપદ મૂકવામાં આવે છે એ 2 પ્લસ ક્રિયાપદ મૂકવામાં આવે છે, એટલે કે ઇન્ફિનિટિવ મૂકવામાં આવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, એક્ટિવ વોઇસ હોય તો, ફોર એક્ઝામ્પલ, આઈ ગેટ હિમ ટુ બ્રિંગ મેની થિંગ્સ. આઈ ગેટ હિમ ટુ બ્રિંગ મેની થિંગ્સ, બરાબર. આ વિનંતી કરી આપણે, બધું વિનંતી કરીને વસ્તુઓ લઈ આવો. હવે આને પેસિવ કરવું હોય તો તમે કરી શકો છો: આઈ ગેટ મેની થિંગ્સ બ્રોટ બાય હિમ. તો અહીંયા બ્રોટ થઈ ગયું, જો, બરાબર. બ્રિંગનું શું થઈ ગયું? ત્યાં બ્રોટ થઈ ગયું, બરાબર. બ્રિંગ, બ્રોટ, બ્રોટ. આપણે V3 પણ બ્રોટ છે એ રીતે. અને ત્રીજું જે છે હેવ, એટલે કે વેતન ચૂકવીને થતી ક્રિયાઓ માટે, બરાબર, પૈસા ચૂકવીને જે ક્રિયા કરાવવામાં આવે. ફોર એક્ઝામ્પલ, શી મેડ હિમ ક્લીન ધ સરાઉન્ડિંગ. એટલે કે શી હેઝ હિમ ક્લીન ધ સરાઉન્ડિંગ, એટલે કે તેને પૈસા ચૂકવીને આજુબાજુના વિસ્તારને સાફ કરાવ્યું. આવી રીતે થઈ શકે. આ જે 3 વર્બ છે એને કેઝ્યુઅલ વર્બ કહેવાય છે, બરાબર. શું કહેવાય છે? કેઝ્યુઅલ વર્બ, જેને ગુજરાતીમાં પ્રેરક ક્રિયાપદ કહેવામાં આવે છે, બરાબર. જે ક્રિયા કરવા માટે પ્રેરણા આપે છે, બરાબર.
મુખ્ય ક્રિયાપદને આગળ વધવા માટે એ પ્રેરણા આપે છે, એટલે કહેવાય એને પ્રેરક. ઇન્સ્પિરેશન જેને કહેવાય, બરાબર, એ ઇન્સ્પિરેશન આપે છે. ખ્યાલ આવ્યો? હવે આગળ વધતા જોઈએ તો ઓક્ઝિલરી વર્બ જે છે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. અને આ તમને એક્ઝામ્પલ આપ્યા મેં ઉપરના જોઈ લ્યો. દે આર સ્ટુડન્ટ્સ, હી લુક્સ અનહેપી ઓર દે સીમ ટાયર્ડ, બરાબર. પછી ઓક્ઝિલરી વર્બ તમે જોઈ શકો છો. ઓક્ઝિલરી અને હેલ્પિંગ વર્બ કહેવાય છે એને, બરાબર. એમાં મેં તમને કીધા એ પ્રાઇમરી અને મોડેલ જે બે પ્રકારના છે, આ આપણે ડિટેલમાં હમણાં જોયું હતું એ પ્રમાણે. ફોર એક્ઝામ્પલ ટુ બી છે તો અહીંયા એના ફોર્મ્સ છે, પછી ટુ ડુ છે તો અહીંયા એના ફોર્મ્સ છે, અને હેવ છે તો અહીંયા એના ફોર્મ્સ છે. હા, તો એ તમે જોઈ શકો છો અહીંયા કે પ્રાઇમરી માટે આપણે આ ત્રણ જે વર્બ છે, બરાબર, આના અલગ અલગ ફોર્મ સાથે આપ્યા છે. હવે અહીંયા એક્સરસાઇઝ 1, દે આર પ્લેઇંગ, આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક, બરાબર, આવી રીતે બધા આપેલા છે. પછી મોડેલ ઓક્ઝિલરીમાં પણ તમે જોઈ શકો છો આ બધા મોડેલ ઓક્ઝિલરીઝ છે, તમે અહીંયા લિસ્ટ જોઈ શકો છો. આ બધા અલગ અલગ અર્થ પ્રમાણે વપરાતા હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ કેન જે છે એ કેપેબિલિટી બતાવે છે, વિનંતી બતાવે છે. આ એનું ભૂતકાળ છે, કુડ છે. પછી મે છે એ પરવાનગી છે, બરાબર, આ એનું ભૂતકાળ છે. વિલ જે છે એ વિનંતીમાં વપરાય, વુડ પણ વિનંતીમાં વપરાય, કાર્ય થશે એવી ભાવના માટે પણ વુડ વપરાય. શેલ જે છે એ પણ એ ભવિષ્ય માટે વપરાય છે. શુડ જે છે, બરાબર, એ સલાહ માટે વપરાય છે, બરાબર. પછી મસ્ટ જે છે, બરાબર, એ ફરજિયાતપણે કાર્ય કરવા માટે વપરાય છે, થવું જ જોઈએ એમ. આ મસ્ટના બીજા જે આગળ તમે વધો તો હેવ ટુ, હેઝ ટુ વર્તમાન કાળ અને હેડ ટુ ભૂતકાળ. હવે મસ્ટનું ભૂતકાળ મસ્ટ જ થાય, પાછું મસ્ટ વર્તમાન કાળ અને મસ્ટ ભૂતકાળ. પણ તમે એને સ્પ્લિટ કરો એટલે કે વિસ્તૃત કરો તો તમે એને હેવ ટુ, હેઝ ટુ એટલે વર્તમાન કાળ થઈ ગયો, અને હેડ ટુ જે છે એ ભૂતકાળ થઈ ગયો. એમ તમે કરી શકો છો, પણ મિનિંગ મસ્ટ જેવો રહે છે. અહીંયા જે ઓટ ટુ આપ્યું છે એ વુડ જેવો અર્થ ધરાવે છે. વુડ અને ઓટ ટુમાં ફરક નથી, બરાબર. પછી અહીંયા નીડ જે છે એ ની જરૂરિયાત એવો અર્થ થાય છે, નીડ, એટલે નીડ ટુ પણ કહી શકાય છે. અને યુઝડ ટુ જે છે એ ભૂતકાળમાં જે ક્રિયાથી તમે ટેવાયેલા છો એ વર્તમાનમાં પણ એને રિપીટ કરો છો, બરાબર, એ વર્તમાનમાં એને યાદ કરો છો, એના માટે યુઝ ટુ વપરાય છે, બરાબર. ટેવ માટે, રોજબરોજની ટેવ માટે, બરાબર. આઈ યુઝ ટુ એટેન્ડ ધ ક્લાસીસ, બરાબર, એ વર્તમાનમાં તમે બીજાને ઇન્ફોર્મેશન આપો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો, યુ કેન જમ્પ, બરાબર, એનીબડી કેન જમ્પ, ઇવન યુ પીપલ ઓલ્સો કેન જમ્પ. ઇટ મે રેઇન ટુમોરો ઓર ઇટ મે રેઇન ટુડે, બરાબર, આવતીકાલે કદાચ વરસાદ આવશે, એટલા ધારણા થઈ, બરાબર, ભવિષ્યની ધારણા માટે વપરાય છે.